મહુવાના બસ સ્ટેશન ખાતે બે નવી બસોનું લોકાર્પણ કરતા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ એક બસ અમદાવાદ ખાતે તો બીજી બસ સુરત ખાતે જશે। બે લાંબા રૂટની બસો શરૂ થતા મહુવાના મુસાફરોને સુવિધામાં વધારો થયો છે। મહુવા બસ સ્ટેશન ખાતે બે નવી બસોને પ્રસ્થાન કરાવતા સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જેમાં એક સુપર ડિલક્સ તો બીજી સ્લીપર કોચ બસોનું થયું છે લોકાર્પણ। આજ રોજ તારીખ 16/3/2024 ને શનિવારના રોજ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના પ્રયાસોથી અને તેમના જ વરદ હસ્તે બે નવી બસોનું લોકાર્પણ મહુવા શહેરના બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। આ બે નવી બસોમાં એક સુપર ડિલક્સ તો બીજી સ્લીપર કોચના લોકાર્પણ અને પ્રસ્થાન સમયે મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, મહુવા નગરસેવક ભરતભાઈ બામણિયા, સંજયભાઈ બારોટ, પરેશભાઈ હરિયાણી તો ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહ વાળા, સાગરભાઈ ગુજરિયા, ભાકાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। તો મહુવા બસ સ્ટેશનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહુવા એસટી વિભાગના ડેપો મેનેજર સતીશભાઈ સંગાત ઉપસ્થિત રહી બસો વિશે માહિતી આપી હતી। તો આ નવી બસોના લોકાર્પણ થયા, જેમાં સુપર ડિલક્સ બસ બપોરે 1 વાગ્યે અમદાવાદ ખાતે જવા રવાના થશે, તો સાંજે 7 વાગ્યે નવી સ્લીપર કોચ સુરત જવા રવાના થશે। આમ બે બસો મહુવા બસ સ્ટેશનને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના પ્રયાસથી ફાળવવામાં આવતા મહુવાથી લોંગ રૂટના મુસાફરો માટે સુવિધામાં વધારો થશે। તો આ બંને બસોના લોકાર્પણ સમયે પૂજન વિધિ કરી શ્રીફળ વધેરી ભારતીય સંસ્કૃતિને અનુસરી ધાર્મિક વિધિ કરવામાં આવી હતી। તો કેસરી ઝંડો ફરકાવી બંને બસોને પ્રસ્થાન કરવામાં આવી હતી। મહુવા એસટી ડેપોમાંથી જે સરકાર તરફથી બે નવી બસો, એક સુરત માટે સ્લીપિંગ કોચ અને અમદાવાદ માટે એક્સપ્રેસ ડિલક્સ કોચની બે નવી બસો ફાળવી છે, તેને આજે પ્રસ્થાન કરાવ્યું। અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, આખો સ્ટાફ એસટીનો, પત્રકાર મિત્રો અને જનતા સુરત ખાતે મહુવાનું જે ઇન્ડસ્ટ્રી એટલે કે હીરા ઉદ્યોગને ખાતે 20 લાખથી પણ વધારે જે આપણા સૌરાષ્ટ્રના લોકો વસે છે, એટલે સુરતમાં દરરોજ અવન જવન માટે મહુવાથી ભરસક એટલે કે ફૂલ બસ જાય છે સવાર સાંજ। એના માટે નવી બસ ફાળવવી ખૂબ જરૂરી હતી, એટલે સ્લીપિંગ કોચ જે આપણા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ અહીંયા મહુવાનું બસ સ્ટેન્ડના ઓપનિંગ વખતે જાહેરાત કરી હતી, એમાંની આપણને બંને બસ આપી છે ને આજે અમે પ્રસ્થાન કરાવ્યું છે। ભારત માતા કી જય। તો આ બંને બસોના લોકાર્પણ અને માહિતી આપતા મહુવા એસટી વિભાગના ડેપો મેનેજર સતીશભાઈ સંગાત શું કહે છે તે પણ જોઈએ। આજરોજ મહુવા ડેપો ખાતે નવીન બે બસોનું લોકાર્પણ આપણે માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી ગોહિલ સાહેબને રૂબરૂ બોલાવીને એમના હસ્તે પ્રસ્થાન કરાવેલું છે, અને ચાંદનીબેન મહેતા જે નગરપાલિકાના પ્રમુખ છે એમને પણ આપણે વિશેષ આમંત્રણ અને બોલાવીને અત્રે 1 કલાકની મહુવા અમદાવાદ જે સુપર ડિલક્સ બસ છે, એ ઉપરાંત સાંજે આપણે લોંગ રૂટની બસ છે મહુવા સુરત જે સ્લીપર કોચ બસ છે, તે મુસાફરોને સારી સગવડતા મળી રહે એના માટે સરકાર તરફથી બે બસો જે આપેલી છે એને આપણે નવી બસોનું ઉદ્ઘાટન કરેલું છે માન્ય ધારાસભ્ય સાહેબશ્રીના હસ્તે। તો આ તમામનો લાભ મુસાફરો લે એવી આપણે એમને અપેક્ષા રાખીએ છીએ એમના તરફથી।